क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે અરવિંદ કેજરીવાલના ઝેરી જુઠ્ઠાણા વિશે વાત કરીશું. કેજરીવાલે યમુનાને શુદ્ધ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ એમાં તેઓ નિષ્ફળ રહ્યા, જેના કારણે તેમણે લોકોના મનમાં જુઠ્ઠાણાનું ઝેર રેડવાનું નક્કી કર્યું, એ પણ કોઈ પણ જાતના પુરાવા વિના. આ ઝેરના કારણે દેશમાં ગૃહયુદ્ધ થવાનું જોખમ ઊભું થયું હતું. આ મામલે બીજેપી અને કોંગ્રેસ બંનેએ કેજરીવાલની આવી નીતિનો વિરોધ વ્યક્ત કર્યો છે, જેનાથી દેશમાં રાજકીય નાટક શરૂ થઈ ગયું છે. આજે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું. ઉપરાંત સાવ ખોટા આરોપો મૂકવાનો કેજરીવાલનો એક અત્યાર સુધીનો એક આદત રહી, એના વિશે પણ વિગતે જણાવીશું, જેના કારણે તેમણે અનેક વખત સોરી પણ કહેવું પડ્યું છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ફરી એક વખત જુઠ્ઠાણાનું ઝેર રેડ્યું છે. વળી આ કંઈ જેવું તેવું ઝેર નથી, આ ખૂબ જ શક્તિશાળી છે. આ ઝેરના કારણે દેશમાં ગૃહયુદ્ધ થવાનો ખતરો રહ્યો હતો. સામે આ ઝેર ઉતારવા માટે બીજેપીમાંથી પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. રાજકારણમાં રસ ધરાવતા લોકોને કદાચ ખ્યાલ હશે કે અરવિંદ કેજરીવાલે હરિયાણાની બીજેપી સરકાર પર એક ગંભીર આરોપ મૂક્યો હતો. માત્ર ને માત્ર વોટ મેળવવા માટે કેજરીવાલે પોતાના મનમાં રહેલી ખોટ બતાવી. કેજરીવાલે આરોપ મૂક્યો કે હરિયાણાની રાજ્ય સરકારે આ રાજ્યમાંથી દિલ્હીમાં વહેતા યમુનાના પાણીમાં ઝેર રેડ્યું છે. સૌથી પહેલાં તમે કેજરીવાલને સાંભળો. भारतीय जनता पार्टी की हरियाणा की सरकार ने दिल्ली में यमुना से आने वाले पानी में जहर मिला के भेज दिया है. ये तो हमारे भला हमारे दिल्ली जल बोर्ड के इंजीनियर्स का कि उन्होंने पकड़ लिया. उन्होंने दिल्ली के बॉर्डर पे ही वो पानी रोक दिया और उस पानी को दिल्ली के अंदर नहीं आने दिया. अगर वो पानी दिल्ली के अंदर आ जाता और पीने के पानी में मिल जाता, दिल्ली के अंदर ना जाने कितने लोगों की मौत हो जाती. एक मास जेनोसाइड हो जाता दिल्ली के अंदर अगर ये पानी जो भारतीय जनता पार्टी की हरियाणा सरकार ने दिल्ली में भेजा है, इसके अंदर उन्होंने ऐसा जहर मिला के भेजा है जिसका दिल्ली में जो वाटर ट्रीटमेंट प्लांट्स हैं उसमें भी उसकी सफाई नहीं हो सकती. હાલની આવી વાત સાંભળીને કોઈને પણ ગુસ્સો આવી શકે. કેજરીવાલ આવો આરોપ મૂકે એટલે એના સાથીઓએ પણ આરોપ મૂકવો જ પડે. એટલે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ આ મામલે ખોટો આરોપ મૂક્યો. તમે આતિશીને પણ સાંભળો. हरियाणा अपना अनट्रीटेड एफ्लुएंट यमुना में डालता है. हम किसी पे आरोप नहीं लगाना चाहते, लेकिन ये सच्चाई है कि यूपी अपना अनट्रीटेड एफ्लुएंट इस समय यमुना में डालता है. આતિશીએ આરોપ મૂક્યો કે હરિયાણા અને ઉત્તર પ્રદેશ યમુના નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે કેજરીવાલ દિલ્હીના લોકોને હરિયાણાવાસીઓની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે. એક રીતે તેઓ દેશમાં ગૃહયુદ્ધ કરાવાય છે. સવાલ એ છે કે વોટ માટે કેજરીવાલ આટલા નિમ્ન સ્તરે કેવી રીતે જઈ શકે? કેજરીવાલ અત્યાર સુધી તેમના હરીફ નેતાઓ વિરુદ્ધ આરોપો મૂકતા રહ્યા હતા. રાજનીતિમાં એ સામાન્ય છે, પરંતુ આ વખતે તેમણે તમામ લક્ષ્મણ રેખા પાર કરી દીધી. દેશમાં દિલ્હી અને હરિયાણાની વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાનું આ કાવતરું છે. કેજરીવાલનું આ સ્ટેટમેન્ટ જોતાં સ્પષ્ટ છે કે તેઓ દેશની એકતા સામે જોખમ ઊભા કરી રહ્યા છે. આ જ કારણે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગણી પણ થઈ રહી છે. હરિયાણા પર નરસંહાર કરવાનું કાવતરું રચવાનો આરોપ મૂકીને કેજરીવાલે પોતાના બદ ઇરાદા છતાં કરી દીધા છે. કોઈ પણ ભોગે ખુરશી મેળવવાનો તેમનો બદ ઇરાદો છે. અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે પ્રદૂષણના કારણે દિલ્હીની હવામાં ઝેર છે. યમુના પ્રદૂષિત હોવાથી એના પાણીમાં ઝેર હોવાનો આરોપ મૂકીને કેજરીવાલે પુરવાર કર્યું છે કે સૌથી વધુ ઝેર તો તેમના મનમાં જ છે.
કેજરીવાલ તેમના બે બદ ઇરાદા પાર પાડી રહ્યા છે. એક તો હરિયાણામાં બીજેપીની સરકાર પર આરોપ મૂકી અને તેઓ લોકોને બીજેપીની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ હરિયાણાના લોકોને સજા આપી રહ્યા છે. કેજરીવાલ હરિયાણાના લોકોથી નારાજ હોઈ શકે છે. કેજરીવાલ મૂળે તો હરિયાણાના જ છે. આ રાજ્યમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે કેજરીવાલે ખૂબ જ પ્રચાર કર્યો હતો. તેમને હરિયાણાવાસીઓ પ્રત્યે ખૂબ જ આશા પણ હતી. જોકે તેમણે કેજરીવાલને ફગાવી દીધા. બીજેપીએ 90માંથી 48 બેઠકો જીતી હતી, તો બીજી તરફ આમ આદમી પાર્ટી તો પોતાનું ખાતું જ ખોલાવી નહોતી શકી. એટલે સ્વાભાવિક રીતે કેજરીવાલ હરિયાણાવાસીઓથી અકળાયા પણ હોઈ શકે. હરિયાણા સરકાર પર આરોપ મૂકવા માટેનો આ પણ એક કારણ હોઈ શકે છે. આવા આરોપના કારણે દિલ્હીવાસીઓના મનમાં હરિયાણા અને એના લોકોની વિરુદ્ધ ગુસ્સો આવી શકે છે. આમ પણ દિલ્હીવાસીઓને વધારે પડતો ગુસ્સો આવતો હોય છે, એમાં તેમનો વાંક નથી. પરંતુ કેજરીવાલ જેવા નેતાઓએ જ એટલું બધું કેરોસીન છાંટ્યું છે કે દિલ્હી જ્વાળામુખીનું મુખ બની ગયું છે. એટલે સ્વાભાવિક રીતે દેશની એકતા સામે જોખમ આવે તો પીએમએ મેદાનમાં ઉતરવું જ પડે અને ઝેરી જુઠ્ઠાણાનો જવાબ પણ આપવો પડે. પીએમ મોદીએ કેજરીવાલને આપેલા જવાબમાં શું કહ્યું હતું એ તમે સાંભળો. दिल्ली के एक पूर्व मुख्यमंत्री ने हरियाणा के लोगों पर घिनौने आरोप लगा दिए हैं. हार के डर से आपदा वाले बौखला गए हैं. आप बताइए, हरियाणा के लोग दिल्ली से अलग है क्या? क्या हरियाणा वालों के परिवार, बाल बच्चे, नाते रिश्तेदार दिल्ली में नहीं रहते क्या? क्या हरियाणा के लोग अपने ही बच्चों के पानी में जहर मिला सकते हैं क्या? हरियाणा का भेजा यही पानी दिल्ली में रहने वाला हर कोई पीता है. पिछले 11 साल से ये प्रधानमंत्री भी वही पानी पीता है. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી તેઓ પોતે પણ હરિયાણામાંથી આવતું પાણી પીએ છે. પીએમ મોદી જ નહીં, બીજેપીના અનેક નેતાઓએ કેજરીવાલની આકરી ઝાટકણી કાઢી છે. સમગ્ર આરોપ હરિયાણા સરકાર પર મૂકવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે હરિયાણાએ તો જવાબ આપવો જ પડે. આ રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. जिन घरों के अंदर पीने का पानी जा रहा है, आज तक तुमने वो नाले भी साफ नहीं किए. उन नालों का पानी मिक्स होकर के लोगों के घरों में जा रहा है. आप उसकी व्यवस्था तो ठीक करिए. आप मुझे ये भी बताइए, जो पानी हरियाणा से दिल्ली को आ रहा है, जिस पौंड के अंदर, जिस तालाब के अंदर पानी रुक रहा है, आपने उसकी सफाई करी क्या? સૈનીએ કેજરીવાલની કામગીરી સામે ગંભીર સવાલો કર્યા છે. કેજરીવાલની સામે વધુ કેટલાક સવાલો થવા જરૂરી છે. સૌથી પહેલો સવાલ એ છે કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કેજરીવાલના ધ્યાનમાં આ વાત આવી. બીજો સવાલ એ છે કે હરિયાણા સરકારે ક્યારે અને કેવી રીતે યમુનાના નદીમાં ઝેર રેડ્યું હતું તે વાત તેઓ સ્પષ્ટ કરે. ત્રીજો સવાલ એ છે કે યમુના નદીમાં કેટલા ટન ઝેર રેડવામાં આવ્યું હતું. ચોથો સવાલ એ પણ છે કે હરિયાણામાં ઝેર રેડવામાં આવ્યું હોવાની ક્યારે ખબર પડી. પાંચમો સવાલ એ છે કે દિલ્હીની આપ સરકારે પાણીની કેવી રીતે રોક્યું. છઠ્ઠો સવાલ એ છે કે આપ સરકારે પાણીને ક્યાં ડાયવર્ટ કર્યું હતું. સાતમો સવાલ એ છે કે કેવી રીતે પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આઠમો સવાલ એ છે કે એન્જિનિયર્સ કેવી રીતે તારણ પર આવ્યા હતા કે યમુના નદીમાં ઝેર મિક્સ કરાયું છે. નવમો સવાલ એ છે કે દિલ્હી જલ બોર્ડે નદીની વચ્ચોવચ્ચ કોઈ દિવાલ બનાવી હતી. 10મો સવાલ એ છે કે નદીનું પાણી રોકવામાં આવ્યું તો કેટલી માછલીઓ મરી. 11મો સવાલ એ છે કે આટલા મોટા પાયે નરસંહારનું કાવતરું રચાયું હતું ત્યારે કેજરીવાલે એફઆઈઆર કરાવી હતી. અરવિંદ કેજરીવાલે આમાંથી એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. કદાચ તેમની પાસે કોઈ જવાબ જ નથી. કેજરીવાલે મૂકેલા આ આરોપોના કારણે એક પોલિટિકલ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે. આ ડ્રામા વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કેજરીવાલ ગભરાઈ ગયા હોય એમ લાગે છે. એનું કારણ સ્પષ્ટ છે. તેમણે આ વર્ષની વિધાનસભાની ચૂંટણી પહેલાં યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું. તમે તેમને સાંભળો. मैंने आपको एक प्रॉमिस किया हुआ है कि अगले चुनाव के पहले आपके साथ यमुना में डुबकी लगाऊंगा, वो कर दूंगा पूरा. हाँ, अगले 2025 का जो चुनाव है. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં વચન આપ્યું હતું કે તેઓ પત્રકારોની સાથે યમુનામાં ડૂબકી લગાવશે. કેજરીવાલ સરકારે યમુનાને સ્વચ્છ બનાવવા માટે અનેક વખત વચન આપ્યું હતું. જોકે દિલ્હીવાસીઓને યમુનાની ગંદકી સ્પષ્ટ દેખાય છે. હવે કેજરીવાલે તેમનું પ્રોમિસ પૂરું કર્યું નથી. વળી ચૂંટણીમાં સ્વાભાવિક રીતે જનતા જવાબ માંગે, એટલા માટે એનાથી બચવા માટે જ કેજરીવાલે હરિયાણા સરકાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તમે એક મોટો ફરક સમજો. આમ તો નેતાઓ મોટા વચન આપતા જ રહેતા હોય છે, ક્યારેક તેઓ એને પાર પાડી શકતા નથી. જોકે એના લીધે કોઈ નેતા દેશના 2 રાજ્યોના લોકોને અંદરો અંદર લડાઈ કરવા માટે કાવતરું રચતા નથી હોતા. અહીં વાત અલગ છે. આપણા દેશમાં મોટાભાગના રાજ્યોમાં ઉદ્યોગોના કારણે નદીઓ પ્રદૂષિત છે. મોટાભાગના રાજ્યો એની ઉપેક્ષા જ કરે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આ રાજ્યમાં કેમિકલ ફર્ટિલાઇઝર્સનો ભારે ઉપયોગ થાય છે, જેના કારણે પંજાબની લગભગ તમામ નદીઓ ખૂબ જ પ્રદૂષિત છે. એટલું જ નહીં, આ નદીઓમાં ઝેરી એમોનિયાનું પ્રમાણ ખાસું વધારે છે, જેના કારણે કંઈ પંજાબ સરકાર પર પંજાબના લોકોની હત્યા કરવા માટેનું કાવતરું રચવાનો આરોપ ન મૂકી શકાય. આપણા દેશમાં એક રાજ્યમાંથી નદી બીજા રાજ્યમાં પ્રવેશ કરે છે. આમ છતાં કોઈ રાજ્ય સરકાર બીજા રાજ્યની સરકાર પર નરસંહાર કરવાનો આરોપ મૂકતી નથી. કેજરીવાલે આરોપ મૂક્યો છે તો એનું કારણ એ છે કે દિલ્હીના લોકો કેજરીવાલ પાસેથી હિસાબ માંગી રહ્યા છે. જો કે કેજરીવાલે છેલ્લા 5 વર્ષમાં એવું કોઈ કામ જ કર્યું નથી. તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે, જેના કારણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું. રહી વાત યમુનાની, તો દિલ્હીવાસીઓ એની સ્થિતિ જોઈ રહ્યા છે. પણ આ મુદ્દે કોંગ્રેસ અને બીજેપી બંને કેજરીવાલની આકરી ટીકા કરી રહ્યા છે, જેનાથી કેજરીવાલ ગભરાઈ ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેજરીવાલની ટીકા કરતા શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. केजरीवाल जी, जो आपने कहा था, ऐसी मीटिंग में जो कहा था, जो दिल्ली को आपने वायदा किया था कि मैं यमुना को साफ करूंगा और यमुना जी का पानी पीऊंगा, मैं आपको चैलेंज करता हूं, आज आप जाके यमुना जी का पानी पी लीजिए. રાહુલ ગાંધીએ કેજરીવાલને યમુનાનું પાણી પીવાની ચેલેન્જ આપી હતી. રાહુલે જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કેજરીવાલને સવાલ પૂછ્યો હતો. તમે યોગીજીને પણ સાંભળો. अगर एक मुख्यमंत्री के रूप में मैं और मेरे मंत्रीगण प्रयागराज के संगम में स्नान कर सकते हैं, तो मैं पूछना चाहता हूं, दिल्ली में आम आदमी पार्टी के अध्यक्ष से अरविंद केजरीवाल जी से मैं पूछना चाहता हूं, क्या यमुना जी में वह भी अपने मंत्रियों के साथ जाकर के स्नान कर सकते हैं क्या? યોગી આદિત્યનાથે સવાલ પૂછ્યો છે કે શું કેજરીવાલ તેમના મંત્રીઓની સાથે યમુનામાં સ્નાન કરી શકે. સચ્ચાઈ એ છે કે કેજરીવાલ ન તો રાહુલ ગાંધીએ આપેલા પડકારને ઝીલી શકે છે, ન તો યોગીના સવાલનો જવાબ આપી શકે છે. હવે એનું કારણ તમે સમજો. હરિયાણામાંથી દિલ્હીમાં પાણી આવી રહ્યું છે. વેસ્ટ યમુના કેનાલ મારફત દિલ્હીને પાણી મળે છે. આ એક પાક્કી કેનાલ છે. આ કેનાલ થઈને વઝીરાબાદ બેરાજ સુધી પાણી આવે છે. વઝીરાબાદ તળાવ એ દિલ્હીમાં પાણી માટેનો મહત્ત્વનો સોર્સ છે. હરિયાણાના બીજેપીના નેતાઓ વારંવાર કહે છે કે 2 પ્રકારના ટેસ્ટથી પિક્ચર ક્લિયર થઈ શકે છે. એક તો હરિયાણામાંથી વહેતા પાણીના નમૂના લઈને ટેસ્ટ કરવામાં આવે, જેના પછી દિલ્હીમાં વહેતી યમુનામાંથી પાણીના નમૂનાને ટેસ્ટ કરવામાં આવે. હરિયાણાની રાજ્ય સરકાર તો કહે છે કે યમુના હરિયાણાની હદમાં છે, ત્યાં સુધી એનું પાણી ચોખ્ખું જ રહે છે. આ નદીનું પાણી જેવું દિલ્હીમાં પ્રવેશે છે એના પછી એમાં ગંદકી ભળી જાય છે. આ જ વાત પુરવાર કરવા માટે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ એક્સ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેની સાથે તેમણે જણાવ્યું હતું કે હરિયાણા દિલ્હી બોર્ડર પર પવિત્ર યમુના નદીના પાણીનું આચમન લઈ રહ્યો છું. જેના પછી કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે સૈનીએ યમુનાનું પાણી પીવાનો ઢોંગ કર્યો હતો, જેના પછી એ જ પાણી પાછું યમુનામાં થૂક્યું હતું. બીજેપીએ આ આરોપને ફગાવી દીધો હતો.
બીજેપીએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ સૈનીનો એડિટેડ વિડીયો રજૂ કર્યો હતો. એટલું જ નહીં, બીજેપીએ સાચો વિડીયો પણ રજૂ કર્યો હતો. બીજેપીની વાત સાચી હોય તો કેજરીવાલના જૂઠાણાની હદ થઈ જાય છે. કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીને સપ્લાય કરવામાં આવતા પાણીમાં એમોનિયાનું લેવલ લગભગ 3 ppm રહેતું હતું. જોકે 21મી જાન્યુઆરીએ એનું પ્રમાણ વધીને 7 ppm થઈ ગયું હતું. ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. હવે એક વૈજ્ઞાનિક હકીકત કેજરીવાલે સમજવી જોઈએ. દુનિયાભરની નદીઓમાં શિયાળામાં એમોનિયાનું સ્તર વધતું હોય છે. જેનું કારણ એ છે કે હુંફાળા પાણી કરતાં ઠંડા પાણીમાં એમોનિયા ઝડપથી મિક્સ થઈ જાય છે, જેના કારણે ટ્રીટમેન્ટ કરવા છતાં આ સિઝનમાં નદીના પાણીમાં એમોનિયાનું સ્તર વધારે રહે છે. આ હકીકત છતાં દિલ્હીમાં યમુનાનું પાણી પ્રદૂષિત હોવાની વાત ફગાવી ન શકાય. જેના માટેનું સૌથી મોટું કારણ તો આપ સરકાર જ છે. અત્યાર સુધી યમુના નદીની સફાઈ માટે અનેક એક્શન પ્લાન્સ કાગળ પર મુકાયા છે. એના માટે ખૂબ ખર્ચ પણ કરવામાં આવ્યો છે. જોકે એના પર કોઈ જ કામ થતું નથી. એટલું જ નહીં, સિવેજની ટ્રીટમેન્ટની કામગીરી પણ યોગ્ય રીતે પાર પાડવામાં આવતી નથી. દિલ્હીની ફેક્ટરીઓમાંથી આડેધડ પ્રદૂષકો યમુના નદીમાં ઠલવાઈ રહ્યા છે. એક સમય કેજરીવાલે પણ સ્વીકાર્યું હતું કે તેઓ નદીની સફાઈમાં નિષ્ફળ ગયા હતા, જેના માટે તેઓ જુદા જુદા બહાના બતાવવા લાગ્યા હતા. જેમ કે કોરોનાની મહામારી આવી ત્યારે આ વાત સામે આવી. જોકે એ જ સમયગાળામાં તેમનો શીશ મહેલ તો તૈયાર થઈ ગયો. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજેપી બંને યમુનાની સફાઈનો મુદ્દો ઉઠાવવા લાગ્યા, ત્યારે કેજરીવાલની પાસે કહેવા માટે કાંઈ જ નથી. એટલે તેમણે આખરે ગભરાટમાં જ હરિયાણા સરકાર પર યમુના નદીમાં ઝેર રેડવાનો આરોપ મૂક્યો છે. એટલે સ્વાભાવિક રીતે બીજેપી અને કોંગ્રેસ બંને એની વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, જેના પછી એક પોલિટિકલ ડ્રામા સર્જાયો છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અરવિંદ કેજરીવાલે યમુના નદીમાં ઝેર રેડવાનો હરિયાણા સરકાર પર આરોપ મૂકીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, જેનાથી આખરે તેમના માટે જ મુશ્કેલી સર્જાઈ છે. ચૂંટણી પંચે કેજરીવાલ પાસેથી પુરાવા માંગ્યા હતા. તેમને પૂછ્યું કે શેના આધારે આવા આરોપ મૂકો છો. કેજરીવાલને જવાબ આપવા માટે બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. કેજરીવાલે ડેડલાઇન મુજબ જવાબ પણ આપી દીધો. જોકે જવાબ જોતા જણાય કે કેજરીવાલે વકીલો અને ડૉક્ટર્સની એક મોટી ટીમ પાસેથી આ જવાબ લખાવ્યો છે. કેજરીવાલે જવાબમાં લખ્યું હતું કે હરિયાણામાંથી મળતું પાણી અત્યંત પ્રદૂષિત છે, જે માનવ આરોગ્ય માટે અત્યંત ઝેરી છે. કુલ 14 પાનાનો વિસ્તારથી જવાબ આપવામાં આવ્યો છે, જેમાં તેમણે એમ પણ લખ્યું છે કે દિલ્હીમાં પીવાના પાણીની ક્વોલિટીની તેમને ફિકર છે. એટલે જાહેર આરોગ્યને લઈને કટોકટી સર્જાવાની શક્યતા હોવાથી જ તેમણે આવી કોમેન્ટ્સ કરી હતી. તેમણે એમ પણ કહ્યું છે કે એ તેમની જાહેર ફરજ છે. કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે હરિયાણામાંથી મળતા પાણીમાં એમોનિયાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું, જેના કારણે દિલ્હીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એને પીવાલાયક બનાવવા માટેની પ્રોસેસ કરી શકતા નથી. વળી આ જવાબમાં ડૉક્ટર્સ પાસેથી વિગતે લખાવવામાં આવ્યું છે કે વધારે એમોનિયાવાળું પાણી પીવાથી કેવી રીતે શરીરને નુકસાન થાય છે. જોકે આ 14 પાનામાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે દિલ્હીવાસીઓની વિરુદ્ધ કેવી રીતે બાયોલોજિકલ ટેરર ફેલાવવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું. આવો જવાબ સાંભળીને સ્વાભાવિક રીતે ચૂંટણી પંચ તો ખુશ ના જ થાય. કેજરીવાલનો જવાબ વાંચીને ચૂંટણી પંચે રિએક્શન આપ્યું છે. ચૂંટણી પંચે કેજરીવાલને ચોખ્ખી વાત કરી છે કે યમુના નદીમાં એમોનિયાના વધારે પ્રમાણની વાત ના કરો. લાખો દિલ્હીવાસીઓની હત્યા કરવા માટે નદીમાં ઝેર રેડ્યું હોવાના પુરાવા આપો. ચૂંટણી પંચે કેજરીવાલને બીજી નોટિસ મોકલી છે. આ નોટિસમાં સવાલો કરવામાં આવ્યા છે કે જેમ કે યમુના નદીમાં કેવી રીતે ઝેર રેડવામાં આવ્યું, એ ઝેર કયા પ્રકારનું હતું, કેટલી ક્વોન્ટિટીમાં ઝેર રેડવામાં આવ્યું હતું. પંચે આના પુરાવા માંગ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે જો કેજરીવાલ પુરાવા નહીં આપે તો તેમની સામે આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવશે. ચૂંટણી પંચે વ્યાજબી સવાલો પૂછ્યા એટલે કેજરીવાલને ગુસ્સો આવ્યો. તેમણે સીધા જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને ટાર્ગેટ કર્યા. केजरीवाल ने शू कहूं હતું એ તમે સાંભળો. ईसीआई राजनीति कर रहा है.
क्यों? क्योंकि राजीव कुमार को पोस्ट रिटायरमेंट 28 फरवरी को पोस्ट रिटायरमेंट उनको नौकरी चाहिए। मैं राजीव कुमार जी को कहना चाहता हूं, इतिहास उन्हें माफ नहीं करेगा। जितना कबाड़ा राजीव कुमार जी ने इलेक्शन कमीशन का किया है, मुझे लगता नहीं कि भारत के इतिहास में इलेक्शन कमीशन का इतना कभी कबाड़ा हुआ है। मुझे पता है ये 2 दिन के अंदर मुझे जेल में डालेंगे, डाल दे मुझे जेल के अंदर। जिस तरह की आज भाषा उन्होंने इलेक्शन कमीशन ने लिखी है, ये इलेक्शन कमीशन का काम नहीं है। अगर राजनीति करनी है, राजीव कुमार लड़ने एक सीट से दिल्ली की किसी विधानसभा से। કેજરીવાલે કહ્યું કે રાજીવ કુમાર રિટાયરમેન્ટ પછી સરકારમાં કોઈ પદ ઈચ્છે છે. કેજરીવાલને ખોટા આરોપો મૂકવાની આદત છે. દિલ્હીમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો એના માટે તેઓ બીજાને જ જવાબદાર ગણાવે છે. જેમ કે દિલ્હીમાં લોકોની ભલાઈના કામો થતા નથી, જેના માટે કેજરીવાલ સીએમ હતા ત્યારે ઉપરાજ્યપાલને જવાબદાર ગણાવતા હતા, જેને લઈને કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાની વચ્ચે લડાઈ થતી રહેતી હતી. દિલ્હીમાં હવાના પ્રદૂષણના મામલે પણ કેજરીવાલ બીજાને જ દોષિત ગણાવતા રહ્યા હતા. શરૂઆતમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં હવાના પ્રદૂષણ માટે પંજાબમાં કોંગ્રેસની સરકારને દોષિત ગણાવતી હતી. સાથે જ હરિયાણાની બીજેપી સરકાર અને કેન્દ્ર સરકારને દોષિત ગણાવતી હતી. જોકે એ પછી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, એટલે સ્વાભાવિક રીતે પોતાની પાર્ટીની સરકાર પર તો આરોપ મૂકી જ ન શકાય. એટલે જ કેજરીવાલ કેન્દ્રમાં અને હરિયાણામાં બીજેપીની સરકાર પર આરોપો મૂકતા રહ્યા છે. દિલ્હીવાસીઓ ઝેરી હવાથી ગુંગળાઈ મરે છે, એનાથી તેમને કોઈ જાતનો ફરક પડતો નથી. તેમને તો રાજનીતિ કરવામાં જ રસ હોય એવું લાગે. આવી જ રાજનીતિના ભાગરૂપે કેજરીવાલે ભૂતકાળમાં ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની વિરુદ્ધ પણ આરોપો મૂક્યા હતા. કેજરીવાલ અને તેમના 4 સાથીઓએ કહ્યું હતું કે અરુણ જેટલી દિલ્હી ક્રિકેટ એસોસિએશનના વડા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો. જેટલીએ કેજરીવાલની વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આખરે કેજરીવાલે જેટલીની માફી માંગી હતી. કેજરીવાલે બીજેપીના દિગ્ગજ નેતા નીતિન ગડકરીની વિરુદ્ધ પણ એલફેલ આરોપ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીએ ભારતના સૌથી ભ્રષ્ટ લોકોનું એક લિસ્ટ બનાવ્યું હતું, જેમાં ગડકરીનું નામ સમાવવામાં આવ્યું હતું, જેના કારણે ગડકરીએ બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આખરે શું થયું? તો આખરે કેજરીવાલે એક પત્ર લખીને ગડકરીની માફી માંગી હતી. કેજરીવાલે એ પત્રમાં લખ્યું હતું કે મેં કોઈ જાતનું વેરિફિકેશન કર્યા વિના કેટલીક વાતો કહી હતી, મને એનો ખેદ છે. જેના થોડા દિવસ પહેલાં કેજરીવાલે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમસિંહ મજીથિયાની પણ માફી માંગવી પડી હતી. કેજરીવાલે ડ્રગ્સની હેરાફેરીમાં બિક્રમસિંહની સંડોવણીનો આરોપ મૂક્યો હતો. કેજરીવાલને આ રીતે ખોટા આરોપો મૂકવાની આદત રહી છે. હવે તેમણે હરિયાણામાંથી વહેતી યમુનામાં ઝેર રેડવાનો આરોપ મૂક્યો છે. કેજરીવાલ ભૂલી રહ્યા છે કે આ જ યમુના આગળ જઈને ત્રિવેણી સંગમમાં જાય છે અને અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સંગમમાં ડૂબકી લગાવવાથી પાપ ધોવાઈ જાય છે. એટલે દેશને તોડવાના ઈરાદાથી જ્યારે જુઠ્ઠાણું બોલવામાં આવે તેવું પાપ ધોવાય કે નહીં, એ એક મોટો સવાલ છે. આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.